નમસ્કાર મિત્રો, આજે હું તમારું સ્વાગત કરું છું જયપુર લાઈફમાં. અને અત્યારે હું આવ્યો છું ન્યુયોર્ક સિટીમાં ટાઈમ સ્ક્વેર એરિયામાં, જે તમે જોઈ શકો છો. ટાઈમ સ્ક્વેરનું નામ 1904માં ટાઈમ સ્ક્વેર થયું. એ પહેલાં આનું નામ લોંગ સ્ક્વેર હતું. અને 1904માં સબવે અને ન્યુયોર્ક ટાઈમે જ્યારે ટાઈમ્સ બિલ્ડિંગમાં એની ઓફિસ બનાવી ત્યારે એનું નામ ટાઈમ સ્ક્વેર થયું. ત્યાં સુધી અહીંયા હોર્સ એક્સચેન્જ અને લોકલ ઓલ્ડ એપાર્ટમેન્ટ માટે પ્રચલિત હતું. અને નાવ ઇટ ઇઝ મોર ઓન બ્રોડવે શો, એટલે બ્રોડવે શો અને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે. તમે જોઈ શકો છો બિલ્ડિંગ એન્ડ એવરીથિંગ રાઇટ હિયર. આ બહુ જ સરસ લાગે છે, એસ્પેશિયલી નાઇટ ટાઈમમાં. યુ કેન સી હિયર, સી કેટલી લાંબી બિલ્ડિંગ, ઊંચી હાઇટમાં બિલ્ડિંગ. એસ્પેશિયલી રાત્રિના ટાઈમે બહુ જ નયનરમ્ય દ્રશ્ય લાગે છે. નાઇસ પ્લેસ. જે સામે તમને સ્ટેપ દેખાય છે ત્યાં જનરલી લોકો દિવસ દરમિયાન પોતાને એવું પડાવતા હોય છે. ત્યાં સુધી જુઓ તમે, હું તમને ડિસ્ટર્બ નથી કરવા માંગતો. રિયલી એન્જોય કરો. હાઉ ઇટ્સ લુક લાઈક, કેવું લાગે છે. જ્યાં તમને સામે દેખાતું હશે યલોમાં 2025 વ્હાઇટ બોર્ડ જે દેખાય છે, ત્યાં 31 ડિસેમ્બરે ત્યાં રાત્રિ દરમિયાન બોલ ડ્રોપ થાય છે. તમને આખા એરિયામાં કોઈ પણ જગ્યાએ પગ મૂકવાની જગ્યા ના મળે. તમે બિલીવ નહીં કરો, લોકો બોલ ડ્રોપ જોવા માટે 31 નાઇટના દિવસે, નવા વર્ષની 12 AM બપોરથી અહીંયા આવી જાય છે. અને અમુક લોકો તો ડાયપર પહેરીને આવે છે. ઓકે, રિયલી એડલ્ટ પીપલ. કારણ કે એ પોતાનું મોત છોડવા નથી માંગતા. પેલું લાઇટિંગ સરસ છે. નીકળતો તો મને વિચાર આવ્યો, ચલો સરસ મજાનો વિડીયો બનાવી. લોકોને ઘરે બેઠા બેઠા ટાઈમ સ્ક્વેરના દર્શન થઈ જાય છે. ઓકે, નાઇસ પ્લેસ. સી, ચલો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો જોયફુલ લાઈફને લાઈક કરો. આ વિડીયોને લાઈક કરો અને
સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.